डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार मित्रों, बारी बहारना आ 16मा મોડ્યુલમાં આપ સૌનું સ્વાગત છે। TYBAના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે બારી બહાર સંગ્રહ જે અભ્યાસક્રમમાં છે એના કાવ્યોનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। એ મણિકામાં આજે 16મા આ કાવ્યના મણકામાં આપણે આજે બે કાવ્યો જોવાના છે, જીવન સંધ્યા અને અંત। પહેલું આપણે કાવ્ય જોઈએ તો જીવન સંધ્યા। જીવન સંધ્યામાં આ કાવ્યમાં નફા ને ટોટાના પથ ઉપર, નફાને ટોટાના પથ ઉપર હું ખસી જઈ, હું ખસી જઈ, ઘડીક સોંપી દેને जीवन रथ ने प्रेम करमा, घड़ी सौंपी देने जीवन रथ ने प्रेम करमा, भले ने लई जातो उडू गण विषे ए गगन मा, भले ने लई जातो उडू गण विषे ए गगन मा, नहीं खेड़ायेला पथ उपर ए जाय अथवा। हवे अहीं जीवनना विविध जे भागोनी अभिव्यक्ति आपता कवि आ जीवन संध्या कवितामां तमे जोयुं के जीवननी सफरने प्रेममय बनाववानो संदेशो आपे छे। जातने संबोधीने कवि जीवन संध्या ए जीवन रथने प्रेम करमा एटले के प्रेमना हाथमां सोंपी देवानुं कहे छे। अत्यार सुधी नफा टोटाना धोरणे जे जीवायुं ते प्रेमनो स्पर्श थवाथी बदलाई जाय छे। मित्रों, अहीं प्रेमनी एवी वात छे के आपणा मनुष्यनुं जे मन छे ए चंचल तो छे, पण साथे ए जे मन छे ए दरेक वखते कोईकने आपणे मळीए, कोईकनी साथे संवाद साधीए अथवा कोईकनी साथे कोईक व्यवहार करीए तो आपणुं मगज हमेशा ए केल्क्युलेशन, ए नफा टोटानो विचार करतुं रहे छे। पण ज्यारे एमां प्रेमनो स्पर्श थाय छे त्यारे ए आखी जे विभावना छे ए बदलाई जाय छे। एवी प्रतीति अहीं नायकने थाय छे अने एटले ज ए संदर्भे जीवन संध्या ए काव्यमां कवि एक आखा प्रेमना भावने लईने आवे छे के जीवनमां एनुं महत्व केटलुं, અને એમાં પણ જીવન સંધ્યા એટલે કે ધડતી ઉંમર, ત્યારે એનું મહત્વ ખૂબ વધી જાય છે। આ સૃષ્ટિમાં, આ જીવન દ્રષ્ટિમાં સંપૂર્ણ પરિવર્તન આવી જશે એમ એમને થાય છે, કારણ કે પ્રેમ એવું એક ભાવ છે, એક સંવેદન છે કે જેની અંદર કોઈ નફા ટોટાનો કે એવો વિચાર સુદ્ધા નથી આવતો, પણ જગત એની અંદર એ જે પ્રેમ છે એ પ્રેમમાં સમાતું આપણને દેખાય છે। એટલે જ કવિ કહે છે કે જગતમાં જાણે સંપૂર્ણ પરિવર્તન આવી જશે એ એમને થાય છે। એટલે જ પ્રથમ પંક્તિમાં કવિ નફા ટોટાનો જે માર્ગમાંથી, એટલે નફા ટોટાનો જે આખો વિચાર છે એ માર્ગમાંથી ખસી જવાનું કહે છે કે આ પ્રેમમાં આ બધો નફો થશે કે નુકસાન થશે કે એવું કંઈ જ આવતું નથી, પણ મનુષ્ય જીવનભર લાભ ગેરલાભની જે ગણતરીમાં અટવાય છે એ અટવાતા જ રહે છે, જે આ પ્રેમને પામતા નથી। આ માર્ગ પર સંધ્યા ક્યારે થઈ જાય એની ખબર પણ પડતી નથી। આખી જિંદગી જે વ્યવહાર ચાલે છે મનુષ્યનો એકબીજા વ્યક્તિ સાથે, બીજા કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમાજ સાથે, તો એમાં એ હંમેશા જ્યારે ગણતરી કર્યા કરે અને એ દોડતા ભાગતા જીવનના એ ગણતરીવાળા સંદર્ભો સાથે ક્યારે સંધ્યા થઈ જાય, મીન્સ ક્યારે ધડતી ઉંમર થઈ જાય અને ખુદને પણ ખબર પડતી નથી। તેથી જ આ આખો જે સંદર્ભ છે
એક મનુષ્યને જીવવા માટે જોઈતી અને મનુષ્યના જીવવા માટે જરૂરી, એ બંને વાતનો અહીં ખ્યાલ નાયક આપે છે. તેથી આ રેઢિયાળપણાથી જિંદગીને અલગ કરી કવિ અહીં જીવવાનું કહે છે. હવે આપણે બીજી પંક્તિ જોઈએ તો બીજી પંક્તિમાં પુરાણા ખ્યાલો તો તુજ સકલ ત્યાં જૂઠ બનતા, પુરાણા ખ્યાલો તો તુજ સકલ ત્યાં જૂઠ બનતા, નફો ને ટોટાના પણ નવલ ત્યાં મૂળ મળશે. તને તારા ને આ જગ સકલ કેરા જીવનના, અને જોવાની આ જગત તુજ દ્રષ્ટિ પલટાશે. પછીની પંક્તિમાં કવિ એ જ કહે છે કે આ જે આખું વાત છે કે જો ઉપરની પંક્તિમાં કહે છે કે ઘડીક સોંપી દે ને જીવન રથ પ્રેમ કરમાં, એનું જ અનુસંધાન અહીં કવિ આપે છે કે આ પ્રેમ જે હાથ છે, પ્રેમનો હાથ છે, પ્રેમ કરમાં જે સોંપાયેલા જીવન રથની ગતિ છે, એ કવિ એના વિશે જે નાયક છે એ નિશ્ચિત છે. ભલે ને એ ગગનગામી બને, ગગન ઉપર જતી એક ઉદ્ધવગતિ પામે, અથવા વણખેડાયેલા પથ પર પણ વિહાર કરે. લોકો દ્વારા ખેડાયેલા માર્ગ પર ચાલવામાં શું મજા આવે? કવિ એ જ કહે છે, કવિ નાયકના ઉદાહરણ દ્વારા તમને એ જ કહે છે કે જે પથ ખેડાઈ ગયો છે એ પથ પર ચાલવામાં શું મજા. અને એટલે જ બીજી પંક્તિમાં, બીજી કંડિકામાં કવિ પોતે કહે છે કે જરી પુરાણા ખ્યાલો પ્રેમ માર્ગમાં જૂઠા સાબિત થવાના, અને નફા નુકસાનની વિભાવનાને પણ અહીં મૂલ્ય મળશે. જો હમણાં જ આપણે પંક્તિમાં જોયું કે આ પંક્તિ જોઈએ તો ખ્યાલ આવશે કે જરી પુરાણા છો તુજ સકલ ત્યાં જૂઠ બનતા. પહેલાંના જે ખ્યાલો છે ને એ બધા અહીંયા જૂઠા લાગશે. તમે તમારા હાથ જો પ્રેમ કરમાં સોંપી દેશો, નફો અને ટોટાના પણ નવલ ત્યાં મૂલ મળશે. એટલે કે તમારી નફા ટોટાની જે વિભાવના છે ને એને પણ એક નવું મૂલ્ય મળશે. અને તને તારા ને આ જગ સકલ કેરા જીવનના, અને જોવાની આ જગત દૃષ્ટિ પલટાશે. પ્રેમથી જીવાતા જીવનની જે યાત્રા અનન્ય છે, સ્વ વિશે અને સકલ વિશ્વ વિશેની જે દૃષ્ટિ છે એ બદલાઈ જશે. એ જ પ્રેમની ખૂબી છે. જીવન મૂલ્યો કેન્દ્ર સ્થાને હોય તેવી યાત્રા એટલે પ્રેમાળ હાથે સોંપાયેલી જીવન યાત્રા. તમે જ વિચારો કે કોઈક આપણને પ્રેમ કરે અથવા તો આપણને કોઈ તરફથી પ્રેમ મળે, એના હાથમાં જ્યારે સમર્પણ ભાવથી આપણે એને સોંપી દઈએ છીએ, પોતાને સોંપી દઈએ છીએ, ત્યારે એ જીવન યાત્રા આપણા માટે ખૂબ જ રંગીન બને, આપણા માટે એક સોહામણી બને. એ જીવન યાત્રાને અહીં વાત કરે છે, જેમાં પ્રેમની દોરીનો જે સંચાર છે, પ્રેમની જે દોરી છે એનો જે સંચાર છે, તેનું જીવન ઉજળું બનાવે છે. એટલે હવે આપણે ત્રીજી કંડિકા જોઈએ તો ત્રીજી કંડિકામાં કવિ કહે છે કે અને યાત્રા અંતે જીવન તણી અંધાર ઉતરે. જો યાત્રા અંતે જીવન તણી એટલે કે જીવન પૂરું થવાની ક્ષણની વાત કરે છે. અંધાર ઉતરે, અંધકાર છવાવાનો છે એટલે કે આપણે મૃત્યુ તરફ જઈ રહ્યા છીએ. શ્રમે કીધું ભેળવું સકલ ઉપરે એ ફરી વળે. સમેતે સોંપીને જીવન રથને પ્રેમ કરમાં, હશે જોયા દ્રશ્યો સકલ ઉગશે એ તિમિરમાં. આ કંડિકામાં કવિ કહે છે કે પ્રેમના હાથમાં સોંપાયેલા જે જીવન રથની ફળશ્રુતિ છે, જે કવિ નિરૂપે છે, એ જીવનની સંધ્યાએ અંધાર ઉતરે છે. જીવનના જે ઢળતી ઉંમર છે એમાં અંધાર ઉતરે છે એટલે કે આપણે મૃત્યુ તરફ જઈ રહ્યા છે. ત્યારે પ્રેમ કરમાં સોંપેલો જે જીવન રથ છે સ્નેહભર્યા દૃશ્યોમાં ઉજાસનો અનુભવ કરાવશે. આ આખું તમે જોયું તો એ સોનેટ છે. એમાં હવે સોનેટ હોય તો એની છેલ્લી બે પંક્તિમાં નિચોટ હોય. તો છેલ્લી બે પંક્તિ આપણે સોનેટની જોઈએ તો ઉગે જેવા તારા દિવસ નમતા ત્યાં ગગનમાં,
અને સોહાગી એ જીવન તણી સંધ્યા થઈ જશે. આ પંક્તિમાં કવિ કહે છે કે જેમ દિવસ આથમે ત્યારે આકાશમાં તારાઓ ઝગમગી ઉઠે, તેમ જીવનની સંધ્યાને સુહામણી કરવા માટે પ્રેમ કરમાં સોંપાયેલી જીવનયાત્રાની જે પરિતૃપ્તિ છે, જે સંતોષ છે, એ સોહાગી જશે, એ સોહામણો લાગશે, એ ઉજવાઈ જશે. આમ પણ આપણે કહી શકીએ આખું જે સોનેટ છે 14 પંક્તિનું, એ સોનેટમાં છેલ્લી 2 પંક્તિ એનો હંમેશા એનો એક જોટ, એક વિચાર આપતી જાય છે. તો અહીં એ જે છે કે પ્રેમ કરમાં, જુઓ છેલ્લી 2 પંક્તિ ફરીથી જોઈએ તો પ્રેમ કરમાં જે તમારે ઉગે જેવા તારા દિવસ નમતા, એટલે કે હવે ઉગવાની વાત છે કે ભાઈ જ્યારે પણ જીવન સંધ્યા આવતા પહેલાં જે જીવન માણવાની વાત છે, એમાં ઉગે જેવા તારા દિવસ નમતા ત્યાં જ ગગનમાં, એટલે કે જીવન સંધ્યા થવાની શરૂઆત, અને સોહાગી એ જીવન તણી સંધ્યા થઈ જશે. પહેલાં શરૂઆતની વાત અને હવે જીવન સંધ્યા થઈ ચૂકી છે. તો એ બંનેમાં તમને તૃપ્તિ અને સંતોષ ત્યારે જ મળશે જ્યારે તમારા હાથ એ પ્રેમ કરમાં હશે. એ તૃપ્તિનો સંતોષ પામવા પ્રેમ માર્ગમાં વ્યક્તિએ ચાલવું જ પડશે, ચાલવું જોઈએ જ. શેક્સપિયર્સાઈ આ સોનેટમાં પ્રેમનો માનવ જીવનમાં જે મહિમા સ્થાપિત થયો છે એની વાત ખૂબ જ તારસ્વરે અહીં કવિએ રજૂ કરી છે. એટલે એક પ્રેમના નવા બિંદુને, અને જ્યારે આપણી જિંદગીનો અંતકાળ શરૂ થઈ રહ્યો છે ત્યારે આપણે ઘણીવાર એવું વિચારીએ કે પ્રેમ તો યુવાનીમાં થાય, પણ સાચો પ્રેમ જેને આપણે કહીએ કે જેમાં આપણને સંતોષ મળે, તૃપ્તિ મળે, શાંતિ મળે, તો એ પ્રેમ આપણને જીવન સંધ્યાએ જ થતો હોય છે. જ્યારે એકબીજાના હૂંફની જરૂર છે, જ્યારે વ્યક્તિને એકબીજાના સહારાની જરૂર છે, એ જે પ્રેમ છે એની વાત કવિ પ્રહલાદ પારેખ આ કાવ્યમાં કરે છે. હવે આપણે જીવન સંધ્યા કાવ્ય જોયા પછી બીજું કાવ્ય જોઈશું, અંધ. અંધ કાવ્ય. નૈન તણા મુજ નૈન બુઝાણા, જોઉં ના તારી કાય, ધીમા ધીમા સૂર થતા જે પડતા તારા પાય. નૈન તણા મુજ નૈન બુઝાણા, જોઉં ના તારી કાય, ધીમા ધીમા સૂર થતા જે પડતા તારા પાય. પાય એટલે પગ. સુણીને સુર એ તારા, માંડું છું પાય હું મારા. પાય એટલે પગ. પગના અર્થમાં છે કે હવે વ્યક્તિ અંધ છે, એટલે એ જે પણ કાર્ય કરે છે, રોજિંદુ જે કાર્ય કરે છે, અથવા તો કોઈકની રાહ જુએ છે અને એના અવાજની સાથે એ તાદામ્ય સાંધે છે, એટલે એ અવાજને જ અનુલક્ષીને કાર્ય કરતું અહીં તમે જોશો. તો અંધ એ આ સંગ્રહનું એકદમ સરળ પદાવલી છે, એક સુંદર ગીતનો લય ધરાવે છે એવું આ ગીત. અહીં અંધ વ્યક્તિના માનવ હૃદયના જે નાજુક નાજુક ભાવો છે એને કાવ્યમય રીતે કવિએ રજૂ કર્યા છે. એક રજૂઆત કરી છે કે જેના નેન એટલે કે નેત્રો કાયમ માટે બુઝાઈ ગયા છે, જેની આંખોની રોશની કાયમ માટે જતી રહી છે, તેવા અંધ વ્યક્તિના મુખે મુકાયેલી આ ઈશ્વર પ્રાર્થના છે. અંધ વ્યક્તિ જે છે, જે આંખોથી આ સૃષ્ટિને જોઈ નથી શકતો, જે આંખોથી એ ઈશ્વરને જોવા સક્ષમ નથી, પણ પોતાના મનની આંખો એ અવાજ દ્વારા ઝીલે છે. મનની આંખોના એ આખા પટ ઉપર અવાજ એ ચિત્રો ઊભા કરે છે, અને એ ઈશ્વરને એ અવાજથી જ ઓળખે છે. અને એ જે ધરબાયેલો અવાજ છે, જે એની કલ્પનાનું પદ્યબિંદુ છે, એની એક સંવેદના મૂકવા માટે ઈશ્વરને પ્રાર્થના જે કરે છે, એ પ્રાર્થનાના સ્વરૂપમાં આ ગીત અહીં મુકાયું છે. અંધ પ્રભુની કાયાને નજરો નજરે જોઈ શકતો નથી, છતાં એના સહારે જીવનનો રસ્તો કેમ કપાશે? તો અંધ કહે છે કે તારા પગલાંના અવાજ સાંભળી એ પગનો જે અવાજ છે એ પગરવ હું પગલાં માંડું છું.
તમે વિચારો, જોવા જઈએ તો આપણે બધા આંખોથી જોઈએ છીએ, પણ શું સાચે જોઈએ છીએ? વિચારો, કલ્પના કરો. એવું કહે છે કે મારી આંખો નથી. અહીંયા નાયક એમ કહે છે મારી આંખો નથી અને હું ઈશ્વરને આંખોથી જોઈ નથી શકતો. તો આપણે ખરેખર જોઈએ છીએ? આ સવાલ પણ આ અંધકાવ્યમાં, એટલે અંધકાવ્ય ફક્ત જેની આંખોનું તેજ હણાઈ ગયું જેવા વ્યક્તિ માટે છે, તો એમાં આપણને થોડી શંકા જાય. બીજી પંક્તિમાં આપણે જોઈએ તો ઝૂલતો તારે કાંઠે તાજા ફૂલડા કેરો હાર, ઝૂલતો તારે કાંઠે તાજા ફૂલડા જેવો હાર, સૌરભ કેરો આવતો તેનો ઉર સુધી મુજતાર, સૌરભ કેરો આવતો તેનો ઉર સુધી મુજતાર, ઝાલીને તાર એ તારો, માંડું હું પાય મારો, માંડું છું પાય હું મારો. હવે આ જે બીજી પંક્તિ છે એમાં કવિ આ પંક્તિમાં ઈશ્વરના કંઠને, જે પુષ્પનો હાર, એમના કંઠ ઉપર જે પુષ્પનો હાર ઝૂલે છે, એની સુવાસનો તાર કવિના હૃદય સુધી પહોંચે છે. આ તાર ઝાલીને તો કાવ્યનાયક પોતાના જીવનના પગલાં ભરે છે, ડગ માંડે છે. એટલે કે તમે વિચારો કે આ પંક્તિ જે હમણાં તમે જોઈ એની અંદર કે કંઠનો હાર છે એને હવે સ્પર્શ ઇન્દ્રિયની વાત છે કે કંઠનો જે હાર છે જે ઝૂલે છે, એમાં બે સંદર્ભ આવી શકે. એક તો એને સ્પર્શ કરે છે એટલે એ હાર ખબર પડે છે, અને બીજું ઝૂલતો હાર કીધો છે. ઝૂલતો હાર કહેવાનો અર્થ એ પણ થઈ શકે કે હાર ઝૂલે છે અને જે પવનની ગતિ, ધીમી ધીમી જે પવનની ગતિ બદલાય છે, એના કારણે પણ એ ઈશ્વરને સાંભળી, એના પગરવને એ સાંભળી શકે છે. જુઓ કાવ્યની પંક્તિમાં જુઓ કે ઝૂલતો તારે કંઠે તાજા ફૂલડા કેરો હાર. હવે આમાં ત્રીજો સંદર્ભ એ આવે કે ત્રીજા સંદર્ભમાં તાજા ફૂલડા કેરો હાર. હવે વિચારો, તાજા ફૂલડા એટલે એની એક સુગંધ હોય. એ સુગંધ જે છે એ પણ આ અંધ વ્યક્તિ અનુભવે છે, એટલે ત્રીજી ઇન્દ્રિય કામ લગાડે છે. અંધ છે એટલે એક ઇન્દ્રિય કામ નથી કરતી, પણ સ્પર્શેન્દ્રિય છે, અવાજ સંભળાય છે એટલે શ્રવણેન્દ્રિય છે, અને શ્વાસથી એ આ સુગંધને ઝીલે છે, એટલે 3 ઇન્દ્રિય. અને સાથે કહે છે કે સૌરભ કેરો આવતો તેનો ઉર સુધી મુજતાર, એટલે હૃદય સુધી જે આખો સૌરભ છે, એની સુગંધ છે, એ એને ઈશ્વરની પ્રાપ્તિમાં, ઈશ્વરને જોવામાં, એના પગરવને સાંભળવામાં મદદરૂપ કરે છે, મદદરૂપ થાય છે. એ એના પગરવને એટલે જ સાંભળી શકે છે. હવેની પંક્તિ આપણે જોઈએ તો વાયુ કેરી લહેરીમાં તુજ વસ્ત્ર તણો ફફડાટ, વાયુ કેરી લહેરીમાં તુજ વસ્ત્ર તણો ફફડાટ, સાંભળીને એ ખોજતો મારા જીવન કેરી વાટ, સાંભળીને એ ખોજતો મારા જીવન કેરી વાટ, ધ્રુજતા ડગલા માંડું ધીમે ધીમે વાટ હું કાપું. હવે આ જે પંક્તિ છે એમાં કવિ કહે છે કે વાયુની જે લહેરી છે એમાં તારા વસ્ત્રોનો જે ફફડાટ થાય છે એ મને સંભળાય છે, એ હું સાંભળી શકું છું, અને એ સાંભળીને જ મારા જીવનની વાટ હું શોધું છું. ત્યાં ધ્રુજતા પગથી હું ડગ માંડું છું અને ધીમે ધીમે માર્ગ કાપું છું. આ પણ એક સિમ્પલ, એકદમ સામાન્ય બાબત આપણે કહીએ તો જે પણ અંધ વ્યક્તિ છે એણે પોતાની આંખ સિવાયની બધી ઇન્દ્રિયોનો જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે એની ગતિ આમ પણ અવરોધાય, થોડીક ધીમી થાય. પણ એ ધ્રુજવાની જે વાત અહીંયા કરે છે, એ ધ્રુજવાની વાતમાં ઈશ્વર પ્રત્યેનો અહોભાવ ભારોભાર છલકાય છે. તમે ખાલી એક વસ્તુની કલ્પના કરો કે તમારી સામે તમારી ગમતી વ્યક્તિ, તમારા ગમતા કોઈ પણ અભિનેતા કે અભિનેત્રી કે
કોઈ પણ ગમતા લેખક લેખિકા તમારી સામે હોય અને એ તમારી સામે જ હોય, તમે એમને મહેસૂસ કરો છો, કારણ કે તમે અંધ છો. આ કાવ્યના પ્રમાણે તમે અંધ છો. અને ચલો તમે અંધ નથી અને જુઓ છો એને, તો આંખની ઇન્દ્રિય દ્વારા જુઓ છો ને, નેત્ર દ્વારા જુઓ છો, તો તમારા શરીરમાં મનમાં તો છે જ એ ભાવ, એ અહોભાવ છે જ. એટલે આનંદ છે એને મળવાનો, એટલે તમારું આખું શરીર ધ્રુજે, ખુશીમાં ધ્રુજે, ખુશીના માર્યા કે અરે આ વ્યક્તિ મારી સામે છે. અને તમે એ જે આ તમારો અહોભાવ છે, જે આનંદ છે, એ જે ધ્રુજવામાં વ્યક્ત થાય છે, એને કવિ કાવ્યમાં ખૂબ જ સરસ રીતે આમ, કારણ કે તમારી સામે તમારી ગમતી અને તમને જરા પણ આશા નથી કે આ વ્યક્તિ મને મળશે અને તમારી સામે ઊભી છે, તો ભાવ આ જ છલકાવવાનો. એ જે છલકાવવાની આખી પ્રક્રિયા છે એમાં તમારી ગતિ ધીમી થાય છે અને તમારો હાથ એટલે તમારું આખું શરીર એક ધ્રુજવાની કંપારીનો જે ભાવ અનુભવે છે એની વાત આ ગીતમાં કવિએ ઉત્કૃષ્ટ રીતે કરી બતાવી છે કે એ વખતે મનના ભાવ સાથે શરીર કઈ રીતે તાદામ્ય સ્થાપે છે, એ કઈ રીતે સામેવાળી વ્યક્તિ જોઈ નથી શકતી, પણ તમારા મનના જે ભાવો છે એ તન કેવી રીતે ઝીલે છે અને કેવી રીતે રિએક્ટ કરે છે, એ પ્રતિભાવ સામે કેવા આપે છે, એનું બહુ જ સૂક્ષ્મ નિરીક્ષણ આ કાવ્યમાં આપણને જોવા મળે. અને છેલ્લી આ ગીતની કડીમાં કવિ પ્રાર્થનાપૂર્વક કહે છે, પાય તણો એ સુણું અસુર સુણું, પાય તણો એ સુર સુણું ને આવે ફૂલ સુવાસ, વસ્ત્ર તણો ફફડાત સુણું હું, એટલો રહેજે પાસ, ભાડું ના કાયા તારી, નૈનોની જ્યોત બુઝાણી. હું તારી કાયા પામી નથી શકતો, પણ હું મારા કાન છે એ તારા પગરવને ઝીલી રહ્યા છે, તારા જે પુષ્પની માળા તારા કંઠમાં છે એની ફૂલની જે સુવાસ છે એ અનુભવી શકું છું. એ વસ્ત્રોના ફફડાટ જે છે એ ફફડાટનો અવાજ પણ આવે છે અને એ વાયુની જે લહેરકી એના લીધે પસાર થાય છે એ પણ હું અનુભવી શકું છું મારી સ્પર્શેન્દ્રિયો દ્વારા. આ ગીતની જે છેલ્લી પંક્તિઓ છે એમાં પ્રાર્થનાપૂર્વક આ બધું પહેલાં કહે છે કે મને આવું અનુભવાય છે, આ પ્રભુને જોયા પછી એટલે પ્રભુને પામ્યા પછી મને આ બધું અનુભવાય છે. એના પગલાંનો અવાજ હું સાંભળી શકું છું, કંઠે વિતળાયેલી માળાની જે પુષ્પોની માળા છે એની સુવાસ લઈ શકું છું, તારા વસ્ત્રોનો ફફડાટ હું અનુભવી શકું છું. પણ પ્રાર્થના એ કરે છે કે એટલું મારી સમીપ રહેજે કે મારી જે આંખો નથી અને એની સાથે એ અંધ હોવા છતાં પણ હું તને પામી શકું, તારા સહારે હું મારો જીવન પથ કાપી શકું, એટલું પાસે રહેજે. હવે તમે આજે જોઈ આખી કવિતા એક અંધ વ્યક્તિ તરીકે જોઈ. હવે મેં તમને સૌથી પહેલાં જ્યારે કહ્યું ને કે આ જે આખું ગીત છે એમ સમજો કે ઈશ્વરને તો આપણે પણ નથી જોયા. તો હવે તમે આખી કવિતામાંથી પસાર થયા પછી જ્યારે જીવન પથ કાપવાની વાત આવે તો તમે કહો કે ખરેખર આ વ્યક્તિ અંધ છે જેના ચક્ષુ નથી, કે પછી અહીં કવિ આપણા મનના અંતરના ચક્ષુની વાત કરે છે. તમે જુઓ, આપણે કોઈએ ઈશ્વરને નથી જોયા ખુલ્લી આંખોએ, ને એટલે જ છેલ્લા ગીતની એ પંક્તિમાં પ્રાર્થના કરે છે કે હું તને અનુભવી શકું. જો કાનથી શ્વાસથી એટલે શ્વાસ લઈને કે કાનથી સાંભળીને કે હવાનો ફફડાટ જે અનુભવ આપણે સ્પર્શેન્દ્રિયો દ્વારા કરીએ છીએ એનાથી આપણે કહીએ છીએ ને કે ઈશ્વર એક તત્વ છે, તો એને અનુભવી શકીએ છીએ. આંખોથી નથી દેખાતું પણ અનુભવી શકીએ છીએ. એટલે કવિ અહીં અંધ વ્યક્તિ દ્વારા એમ કહે છે કે આ ઈશ્વર જે મને દેખાતો નથી
કારણ કે મારી ઇન્દ્રિય ઈશ્વરને જોઈ નથી શકતી, એટલે હું ઇન્દ્રિયોથી પર થાઉં અને એટલો નજીક તું રહેજે કે હું તને અનુભવી શકું અને મારું આ આખું જીવન ધન્ય થાય. એટલે આ ફક્ત અંધ કવિતા એકલા અંધ વ્યક્તિની નથી, જેના ચક્ષુ નથી, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિની નથી. આ કવિતા હું એવું માનું છું કે આ કવિતા આપણા આ સંસારમાં રહેલા દરેક દુન્યવી વ્યક્તિની છે, જેણે ઈશ્વરને અનુભવ્યો તો છે પણ જોયો નથી. અહીંયા આજે આખું ગીત છે. આ ગીતમાં અંધ વ્યક્તિ, અને જોઈએ તો આપણે બધા પ્રભુને પ્રત્યક્ષ રૂપે નિહાળી શકતા નથી, તે આંખ સિવાયની બીજી ઇન્દ્રિયોને કામે લગાડી પ્રભુની અનુભૂતિ કરી શકે છે, ઈશ્વરના અસ્તિત્વની અનુભૂતિ કરી શકે છે. અને પોતાનો આ કપરો જીવન માર્ગ છે, એ તત્વ જે આપણને હૂંફ આપે છે, સંતુષ્ટિ આપે છે, સાથ આપે છે, એ અંતરની ઉજાસથી આખો જીવન પથ કાપી શકે, એ રીતે પોતાના સમીપ રહેવાને ઈશ્વરને પ્રાર્થના કરે છે. જ્યાં સ્થૂળ આંખ કામ નથી કરી શકતી, ત્યાં શ્રવણેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિયની મદદથી અંધ વ્યક્તિ ઈશ્વરને જુએ છે. આ અંધ વ્યક્તિની રુજુ, નિખાલસ ભાવ સંવેદનાને આ ગીતમાં ખૂબ જ સુંદર લયમાં પ્રવાહિતા મળી છે. અને આ આખું જે કાવ્ય છે, એક આધ્યાત્મ દર્શન, એક આધ્યાત્મની એક ઊંચાઈને આખું આ ગીત પામે છે. એટલે ઈશ્વરીય પ્રાર્થના કરતાં પણ એક આધ્યાત્મિક દૃષ્ટિનો સમન્વય અહીં આપણે નિહાળી શકીએ છીએ. પ્રહલાદ પારેખના એક અદ્ભુત અંધ ગીતમાં તમે એક ગીતમાં મૂકેલા શબ્દોની સાથેના ભાવની અને કવિતામાં જે સર્જન ક્ષમતા છે, એની તમે અહીં સુચારુ રૂપે એકદમ સુંદર રીતે ગીતમાં એક કહેવાય કે એક ઉદાહરણ તમારી સામે પ્રસ્તુત છે. હવે બારી બહાર સંગ્રહ જે તમારા અભ્યાસક્રમમાં છે, તો પરીક્ષાલક્ષી વાત કરીએ તો બારી બહાર સંગ્રહમાંથી તમને આ અંધ ગીતનો આસ્વાદ પરીક્ષાલક્ષી દ્રષ્ટિએ પ્રશ્ન પૂછાઈ શકે. સાથે જીવન સંધ્યામાં જીવન સંધ્યાના અર્થ, એના શીર્ષકની યોગ્યતા, એની શીર્ષકની સાર્થકતા તમને પૂછી શકે. અંધ ગીતમાં ગીતના લય વિશે, તેના શબ્દાવલી વિશે પણ તમને લાંબા પ્રશ્ન તરીકે પરીક્ષામાં પૂછાઈ શકે, જેની તૈયારીના ભાગરૂપે આપણે આ કાવ્યને અહીં સમજ્યા. આ ઉપરાંત તમને ટૂંકા સવાલ કે ખાલી જગ્યા રૂપે વસ્તુલક્ષી પ્રશ્નો પણ પૂછાતા હોય છે. તો તમારા મહાવરા માટે થોડા વસ્તુલક્ષી પ્રશ્નો આપણે જોઈએ તો ખાલી જગ્યા જે છે એમાં જીવન સંધ્યા કાવ્યમાં કવિ જીવન રથને કોના હાથમાં સોંપવાનું કહે છે? તો પ્રેમના હાથમાં. ઘડી સોંપી દેને જીવન રથને પ્રેમ કરમાં પંક્તિ કયા કાવ્યની છે? તો જીવન સંધ્યા. સેના કેન્દ્ર સ્થાને હોય એવી યાત્રા એટલે પ્રેમાળ હાથે સોંપાયેલી જીવન યાત્રા, તો જીવન મૂલ્યોના કેન્દ્રમાં. અંધ કાવ્યમાં વાયુ કેરી લહેરી નો કોનો ખાલી જગ્યા તણો ફફડાટ કવિ અનુભવે છે? તો વસ્ત્ર તણો ફફડાટ. અને સૌરભ શબ્દનો અર્થ શું થાય? તો સુગંધ, ફોરમ. અંધ કયા પ્રકારનું કાવ્ય છે? તો ગીત પ્રકારનું કાવ્ય છે. આ રીતે પરીક્ષાલક્ષી વસ્તુનિષ્ઠ પ્રશ્નો ની તૈયારી તમારે પરીક્ષામાં તે કરવી રહી. આ ઉપરાંત બીજા જે બારી બહાર કાવ્ય સંગ્રહના જે કાવ્યો છે તેનો પણ અભ્યાસ તમારે પરીક્ષા માટે કરવો રહ્યો. આ જે કાવ્યો છે એને તમે ગીતનો કે કાવ્યનો લય, એનું સ્વરૂપ, એનો પ્રકાર અને એની એક ભાષા શૈલીની તરહ, એ બધા તમારા મહાવરા માટે એવા બીજા કાવ્યો લો અને એ કાવ્યને ખોલવાની કોશિશ કરો, પ્રયત્ન કરો, જેથી
એક કાવ્યને સમજવામાં તમારો મહાવરો થાય અને જલ્દીથી તમે એને સમજી એનો આસ્વાદ પણ કરી શકો. અસ્તુ. સ્વાધ્યાયઃ પરમઃ